13 વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીની શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા, કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને 5 મિનિટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઊભી થઈને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઈ અસર આ છોકરી પર થતી નહોતી. છેલ્લા ઉપાય તરીકે આ છોકરીની મમ્મીને શાળાએ બોલાવવામાં આવી. શિક્ષકે એમને કહ્યું કે આ છોકરી ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતી. એ શાંતિથી વર્ગમાં બેસી પણ શકતી નથી. આ છોકરીને અમે આ શાળામાં રાખી શકીએ તેમ નથી, કારણ કે એનામાં કંઈક ખામી હોય એવું અમને લાગે છે. તમે ખામીવાળા બાળકોને અભ્યાસ કરાવતી હોય એવી કોઈ શાળામાં એને પ્રવેશ અપાવો. વાત સાંભળીને છોકરીની મમ્મી પડી ભાંગી. પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા માતાને સતાવી રહી હતી. દીકરીમાં શું ખામી છે એ તપાસવા માટે એણે એક મનોવૈજ્ઞાનિક ડૉક્ટરની મુલાકાત લીધી. ડૉક્ટરે નાની છોકરીની બધી વાતો ધ્યાનથી સાંભળી અને એનું નિરીક્ષણ કર્યું. છોકરી શાંત બેસી રહેવાને બદલે એના પગ હલાવતી હતી અને વારે વારે ઊભી થતી હતી. ડૉક્ટરે એની ચેમ્બરમાં રહેલો રેડિયો ચાલુ કર્યો અને છોકરીને ડાન્સ કરવા માટે પ્રોત્સાહિત કરી. થોડી જ વારમાં 13 વર્ષની ઉંમરની આ છોકરી કોઈ પણ જાતની તાલીમ વગર અદ્ભુત ડાન્સ કરવા લાગી. ડૉક્ટરે છોકરીની માતાને કહ્યું, તમે કોઈ ચિંતા ન કરો, તમારી દીકરી ખામીવાળી નહીં પણ ખૂબી વાળી છે. ભગવાને એનામાં નૃત્ય કળા ઠાંસી ઠાંસીને ભરી છે. આને તમે કોઈ સારી સંગીત અને નૃત્યની શાળામાં મોકલો. ડૉક્ટરના આદેશ પ્રમાણે એ છોકરીને એક સારી નૃત્ય શાળામાં મૂકવામાં આવી અને યોગ્ય તાલીમના કારણે આ છોકરી ન કેવળ પોતાના શહેરમાં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બની ગઈ. શિક્ષકોએ જેને ખામીવાળી છોકરી સમજીને શાળામાંથી કાઢી મૂકેલી, એ છોકરી એટલે વિશ્વની